રાતા તળાવની પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશ માટે આધુનિક સગવડો વિકસાવવામાં આવશે તેવું દર મહિને 51 લાખ 12 માસ માટે આપવાની જાહેરાત કરનાર દાતા નિલેશ ભાનુશાલી દ્વારા પ્રથમ માસનું દાન અર્પણ કરાયું હતું। આઈસી આશાપુરા માતાજી મંદિરના 31મા પાટોત્સવ અને બખમલાખડા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું। મૂળ અબડાસાના વમોટીના અને હાલે જામનગર સ્થાયી થયેલા દાતા એડવોકેટ નિલેશ ભાનુશાલીએ કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળે દર મહિને 51 લાખ મળી 12 માસ માટે 6 કરોડ 12 લાખનું દાન આપવાની જાહેરાત કરી છે, જેના પ્રથમ માસના 51 લાખ સંસ્થાને અર્પણ કરાયા હતા। રાતા તળાવની પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશ માટે આધુનિક શેડ તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થા વિકસાવવામાં આવશે તેવું જણાવ્યું હતું। રાતા તળાવની પાંજરાપોળ એક શ્રેષ્ઠ પાંજરાપોળ બની રહે તે માટે શક્ય તમામ સહકારની તેમણે વાત કરી હતી। આ પ્રસંગે દાતા નિલેશ ભાનુશાલી દ્વારા કચ્છમાં યોજાતા સમૂહ લગ્ન અવિરત ચાલુ રહે તે માટે સહયોગ આપવાની પણ જાહેરાત કરી હતી। સમાજના નબળા વર્ગના લોકો માટે સમૂહ લગ્ન આશીર્વાદ સમાન હોવાથી સ્થાપિત દાતા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા અને હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારના વસંત કરશનદાસ ચાંદ્રાને આ કાર્યમાં સહયોગ આપવા માટેની સહમતિ આપવા અપીલ કરી હતી। તેમના દ્વારા પણ ખૂટતી રકમનો સહયોગ અપાશે તેવું વસંત ચાંદ્રાએ વચન આપ્યું હતું। આ પ્રસંગે દેશ મહાજનની ટીમ દ્વારા દાતાઓના સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ઉદાર દિલ દાતા નિલેશ ભાનુશાલી દ્વારા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપનાર કન્યા છાત્રાલય માટે 6 કરોડ 50 લાખના દાનની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી। તદુપરાંત વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ અનેક સેવાકીય કાર્યો માટે તેઓ સતત આર્થિક સહયોગ આપી રહ્યા છે। કાર્યક્રમની શરૂઆતમાં સવારે આઈશ્રી આશાપુરા માતાજી મંદિર ખાતે 31મા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી। સ્થાપિત દેવતા પૂજન, શિખર પૂજન, ધ્વજારોહણ સાથે હોમ હવન જીતેન્દ્ર મણિશંકર જોશીના આચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયા હતા। બપોરે મહાપ્રસાદ બાદ કચ્છી કુસ્તીનો બખમલાખડો કોમી એકતા સાથે યોજાયો હતો। મેળા મલાખડાની શરૂઆત રિબિન કાપી દીપ પ્રાગટ્ય દાતાઓના હસ્તે કરાયું હતું। 1 થી 6ઠ્ઠી બકના વિજેતાઓને ઇનામો અપાયા હતા। કચ્છભરમાંથી પ્રેક્ષકો ઉમટી પડતા ગ્રાઉન્ડ પર નાનો પડ્યો હતો। સંસ્થાના સ્થાપક મણજી બાપુની હાલ નાદુરસ્ત તબિયત હોતા 3 ઓપરેશન થયા હોવા છતાં બપોરના કડક તાપમાં ઉઘાડા પગે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર મણજી બાપુએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિવિધ ભાનુશાલી મહાજન મંડળોના પ્રતિનિધિઓ અને હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા સાથે તમામ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી। આજે રાતા તળાવ ખાતે 31મો પાટોત્સવ આશાપુરા માતાજીનો ઉજવાઈ રહ્યો છે। એવા શુભ પ્રસંગે ઠાકોરજીની પ્રેરણાથી અમે ગૌસેવા માટે એક મનોરથ રાખ્યો છે, જે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાની અમારી ગણતરી છે। ઠાકોરજીના આશીર્વાદ સાથે અત્યારે જે ગૌસેવા થઈ રહી છે ખૂબ જ સારી થઈ રહી છે, પણ એ ઉપરાંત આજે ગાયો માટે આપણે પૌષ્ટિક આહાર, રહેવા માટેના જે ટેન્ટ વગેરે છે એમના માટેના જે સર્વ શુદ્ધિકરણ સાથે ગૌમંત્ર સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથેનું એમનું જે વાતાવરણ છે વૃંદાવન જેવું બનાવવાનો મનોરથ અમે લીધો છે અને તે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। આજથી જ એની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંકા સમયમાં જ અહીંયા વૃંદાવન ઊભું થઈ જશે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના છે અને આશીર્વાદ પણ માગીએ છીએ। અમને આ પ્રેરણા નાથ દ્વારાથી મળી છે। શ્રીનાથ દ્વારા રાજસ્થાન ખાતે ઠાકોરજી બિરાજે છે, સ્વયંભૂ છે। 20 વર્ષથી અમે ત્યાં દર પૂર્ણિમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં ભવ્ય 4 ગૌશાળાઓ છે જે મંદિર ચલાવે છે અને ત્યાં પણ એટલી સરસ ગૌસેવા થાય છે અને એ ગૌસેવા ત્યાંથી અમને પ્રેરણા મળી કે ખરેખર આપણા વતનમાં, આપણા કચ્છમાં, આપણી ધરતી ઉપર દેશી ગૌનું સંવર્ધન, એની સાથે સાથે એમનું પાલન પોષણ અને સંપૂર્ણ જીવન એમનું સરસ રહે એ માટેની પ્રેરણા અમને નાથ દ્વારાથી મળી છે। શ્રીનાથ जो माता जी पाटोत्सव है तारीख 4-5 रविवार, मुझे लगे तो 700-800 जना है रही ऐसे माता जी की पूजा अर्चना में यज्ञ चालू हुई। साथ पांचों मेन उद्देश्य है, पांचों मेन उद्देश्य है तो गायों के निरण मिले खपे ने गायों बराबर रही खपे। पहला कर हेर पर पावटे गायों ने 58 कर गया है। दातार परिवार जैसे दिलेशभाई जामनगरથી आया અને હોસ્પિટલ બનાવવાના કાલે દીપભાઈ ગુણીવાળા એ પણ પાકના સમર્થન કેવાનો અને એના માતાજી લોકો મંદિરથી હતો એ રાજેશભાઈ ધંધા મીઠા ગામ એ લોકો સારવાર બની જે યોગદાન નહીં અને બધી ગાયની બરોબર સેવા થઈ હતી અને સાથે હેર 58 હોય તો સાહેબ જેની ડોકાળમાં રહેવો ને જેની માળું કે
અત્યારે તો માડવીજીની પરિસ્થિતિ ખરાબ હોય તેની પણ રતે તરતે 12,500 જીવવા, 12,500 પશુ તૈયાર પાવા દેવો એટલે કેટલા જેવી સમજતા નહીં આશા કોઈ માપે નતું શકે. થોડું માં આશા આપણે હલેતી ગાડીએ ભાગે મળે બેઠો એટલે કોઈ જાતિ બે કોઈ ચિંતાની જરૂર નહીં. કચ્છમાં અહીંયા રાતા તળાવ મધ્યે જે ગૌશાળા તેમજ વિવિધ કાર્યક્રમો જેવા કે સમૂહ લગ્નો પણ થાય છે. ખૂબ જ મોટી ગૌશાળા છે, માં આશાપુરાનું મંદિર છે, પાટોત્સવ છે આજે. ત્યારે આવા શુભ દિવસે અમે અહીં ગૌશાળાની મુલાકાત માટે પધાર્યા છીએ. ગૌશાળા જોઈને ખરેખર એવું થાય છે કે ના, સાચી ગૌની સેવા અહીંયા જ થાય છે. અમે અમારી રીતે જે વિચારીએ છીએ તે પ્રમાણે આ ગૌશાળાને આપણે હાઈટેક ગ્લોબલ લેવલની ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે. જેમ કે આ ગૌશાળા પોતે સેલ્ફ સસ્ટેનેબલ થઈ જાય અને એટલી જ શુદ્ધ પવિત્રતા બધી જ રીતે ગાય માતાને સંપૂર્ણ વાતાવરણ પૌષ્ટિક આહાર સાથે શુદ્ધતા પવિત્રતા બધું જળવાઈ દે, વૈદિક મંત્રો સાથેની આખી ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે. મંગલદાસ ભાનુશાલી ઉદોરામ સત્સંગ મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવીએ છીએ. આજે શ્રી ઉદોરામ સત્સંગ મંડળ 31મો પાટોત્સવ માતાજીનું ઉજવી રહ્યા છીએ. સવારના હવન હતું, બપોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનું આયોજન કરેલ છે. એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પધારેલા છે. એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું. એની સાથે સાથે દિલેર દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટીવાળાએ હાજરી આપી હતી. અમને 4 મહિના પહેલાં વચન આપેલું હતું કે હર મહિને ₹51 લાખનું અનુદાન આપવાનું. એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું. પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ મહિને જ એમણે 51 લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે. એવા 12 મહિના સુધી એમણે હર મહિને 51 લાખનું જે અનુદાન જાહેર કરે છે, તો એનો પણ હું સંસ્થા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લગભગ 7,000 ગૌવંશને સાચવવાનું કામ આપણી આ રાતા તળાવ ગૌશાળા કરે છે. મંજી બાપુ અને એમની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એમનો નિભાવ થાય છે. અમુક સમય પહેલાં જ્યારે જામનગરમાં રખડતી ગાયો ને પકડી અને મહાનગરપાલિકામાં રાખવામાં આવતી અને એના નિભાવ માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ અસક્ષમ હોય, તો આવી સંસ્થાઓનો સંપર્ક અમારા દ્વારા થતો હોય ત્યારે રાતા તળાવની આપણી આ પાંજરાપોળનો સંપર્ક કરવામાં આવ્યો. મંજી બાપુને ટેલિફોનિક વાત કરવામાં આવી અને બાપુએ ત્યારે હું ચેરમેન હતો એટલે મારું નામ સજેસ્ટ કર્યું કે મનીષભાઈ સાથે વાત કરો અને આગળની કાર્યવાહી પછી જોઈએ. ઘણી બધી કમિશનર અને પદાધિકારીઓ સાથે વાટાઘાટો કરી અને લગભગ 3,000 જેટલો ગૌવંશ જામનગરથી આપણી આ રાતા તળાવ ગૌશાળામાં લઈ આવવામાં આવ્યો. ખૂબ સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે. ટૂંક સમય પહેલા જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને હું બંને પરિવાર સાથે આ ગૌશાળાની મુલાકાત લીધી, અહીંની વ્યવસ્થાઓને જોઈ અને ખૂબ આનંદની લાગણી થાય કે આપણા કચ્છ જેવા છેવાડાના વિસ્તારમાં પણ આ પ્રકારે આપણી આસ્થા જેમાં જોડાયેલી છે એવા ગૌવંશને ખૂબ સારી રીતે સાચવવામાં આવે છે, નિભાવ કરવામાં આવે છે અને શ્રદ્ધાથી એમનું પૂજન થાય છે. એ બદલ આ ટીમને, આ ગૌશાળાને હું ખૂબ